જગતમાં જોયા જેવું એક ધામ, જગતમાં જોયા જેવું એક ધામ, વિહત 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 મારો રામ. સાહેબ કેપા ને કરે? બસ મંદિરે જવું છે. મંદિરે જવું છે? કેમ અતારી? બસ દર્શન કરવા. એટલે દર્શન કરવા જવાનું તો ઈચ્છા મારે હતી પણ એકલો પડતો હતો ને એટલે નતું જતો. હેડો તા. હેડો. બોલો બોલો કેવું ચાલે? બસ મજા. શેઠ યાર મને ચોક કોમ ધંધો બંધો હાલો યાર, અમે ઘેર બેઠા બેઠા થાકી ગયા હતા. હાલ લે તે બૈરો છોકરો શું ખવડાય એવી હાલત થઈ ગઈ. એવું એમ? તાન હાલ લે તે કોમ ધંધો કોક હાલો તેમ કરતા તો કશું કોમ જ નહીં અમારે. એવું એમ? હો હાલ લે કોમ ધંધો. શેઠ તે શું કમાશો તમે? આપણા જોડે કંપની છે, ગાડી ચલાવવી હોય ગાડી છે. ગાડીમાં શું પગાર આલશું? ગાડીમાં હાલશું 9-10 હજાર પગાર. એટલે કોની તમારી ગાડી ચલાવવાની? તમારી ગાડી એમ? એટલે એમ નહીં તમારે લઈને ફરવાના કા આઈસર બાઈસર? ના મને જ લઈને ફરવાનું. તમે કાયમ ફરફર જ કરો? હા કાયમ ફરવાનું. આખો દિવસ ફરફર જ કરવાનું? ના 3-4 કલાક આવવાનું. 3-4 કલાક એમ? એટલે જવાનું તો આપડે મતલબ બસ ઓફિસ ને એવું બધું કામ કાજી ઓફિસ માં જવાનું એમ? શેઠ ઉભા રહે ને યાર થાકી ગયો હું તો, મારે આટલું બધું નહીં ખેડાતું. ના તમને થાકી જવાય. એટલે શેઠ તમને લાગે હોય તો મારે છે ને ખાધા પછી નહીં હેડાતું, પણ આ તો તમારે લઈ લીધે હંગાત હંગાત આવ્યો હું. એવું છે? આટલા બધા આ પગથિયા ચડવાનું થાય મને એમ થઈ જાય કે હારું મંદિરે જવાનું જ કેવું હતું. મંદિરે જ જવું પડે. એની માફર આવજી જવાશે. એ ભગવાન આટલા બધા આ મંદિરે માતાજી હાચા પડતા. એવું એમ ને? 2-3 જણા કીધું મને કે પડચા હાચા પૂરો છે. બરોબર. તેમાં નકન તો વધુ ના આવે. તમે દરરોજ આવો છો? દરરોજ નહીં આવતું, આવું અઠવાડિયામાં 1-2 વખત. એવું એમ? હા અને અહીં રવિવારે દર રવિવારે હવારે થતું હોય છે. બરોબર. એટલે તમે શેઠ કહેતા નહીં હેડો એમ બોલો, મારે કેવું પડે? એમ તો મારથી તો યાદ કરાતું નહીં. એવું મકાન તો હું છે ને પેલા બહુ ચડતો ત્યારે. કામ કરવું તમારે પાવ શું કામ કરવાનું છે? કામ કરાવું પણ આપડે એમને ના કરાય સર સાહેબ, કેમ કે આપડે બીજા ગામ ના રહ્યા અને આ બીજા ગામ ના રહ્યા. આ ગામ ના સરપંચ તો બેહી રહ્યા. તમે સરપંચ? હા આવો ભાઈ શંકરભાઈ. આવો આવો બેહો ને યાર. બોલો કેવું ચાલે છે? બસ બધા બેહો 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 ને. બોલો કેવું ચાલે? અત્યારે કઈ નીકળ્યા તમે ફરવા? બસ મંદિરે જાય તો દર્શન કરવા. એવું એમ? મારે થોડું કામ હતું, એવું એમ? પેલું પાઇપલાઇન નું કામ ચાલુ હતું થોડુંક ગામમાં, બરોબર. એ કરાવીને પછી અહીંયા બેઠ્યો. એવું એમ? તાપ બહુ છે અહીંયા, શું કરવાનું? હા કોઈ સારું. બોલો તમે કેવું ચાલે કામ? બસ મજા. કઈ કામ હોય તો કહેજો આપણને. કામ હશે કહીશું. તમે કહેતા હતા કે આ મંદિરમાં કોમ કરાવું, કહી દો સરપંચ ને. અહીં કામ કરાવું આપણે. કઈ વાંધો નહીં, થઈ જશે આપડે. બોલો ને ક્યારે કરાવું તમારે? એ થોડાકમાં કરાવીએ. એવું છે એમ ને? તો પણ શેઠ, શું કામ કરાવું તમારે મંદિરે? મંદિરે એક વખત કરાવીએ. આપડે જે પેલું મંદિરનું જે કામ બાકી છે ને પેલા જે આરસીસી રોડ નું, એ તો મેં કરવાનું કીધું છે. એવું એમ? માણસો કરી દઈશ. બરોબર. અત્યારે કઈ મંદિરે જશો? હા મંદિરે આ જાઓ દર્શન કરી આવો મંદિરે, હા પછી આવો પછી મળીએ. ભગવતી માં જયારે માતા થોડું ખારું કરો, હવે ધંધા પણ કશું મળતા જ નહીં રહેતું. શેઠ કે છે નોકરી આવવાનું, પણ હવે ચાની હાલશે શી ખબર. એ માં માતાજી તાકાત હો મારી યાર. પીપા પાછી પેલી માતાજી મંદિર છે ને તો જતા આવીએ. ચાલો ભાઈ હું જારી આડી કરતો. હા આ કૂતરો અંદર જતા ને તો ડીવી બગાડે. બરોબર. ખોડિયાલ માતા સારું કરજે, મને બધું સારું કરજે પેલા, પછી અમારું કરજે. હવે ધંધા પાણી માં સારું કોક લાભ લવડાવો મારી માફી.
હેડો શેઠ હવે જઈશું તમે પાણી પાણી પીએ પાણી આ શેઠ પાણી આવે છે પીવું છું હા બીલી હેડો પાણી પી લે આ જારી આડી કરતો છે પેલી મેં કરી આવી તમે કર હા કરી આ શેઠ પકડી રાખો પાઇપ પાણી પી લો આ નીચે પર ઓર માટું આવશે એટલે એવું ભાઈ હું પકડી રાખું તમે પીજો પછી લો શેઠ હવે તમે પી લો હા પકડો ભાઈ છે ને કેવું નહીં હેડો તો ગરમી એટલી બધી લાગે ને કે રહેવાતું જ નહીં મારું એવું એમ હો તાપ બહુ પડે તાપ જ તો એટલે શું કરીશું તો આવા ચંપલ રાખવાના છે ડાયરેક્ટ પટલે કેલ દેવાય આ શું મારું વારું વખા નંબરનું જો હોય ના શેઠ હું શું કહેતો હતો? હા. આપણે કોમ તમારે કરાવવાનું વિચારે ને તો અહીં હા. કરા પત્રો ને ઓવા, તો જ ઓવા. કરાવી લેજો એવું એમ હા, લગનમાં બગનમાં કોમ અલે સરપંચ લાગે જતા રહે એ જતા રે લાગે મારા ભિખારી જો હોય, મંદિર હોય જ છે. ઓ રહેવા દે ને રહેવા દે નહીં કશું સાહેબ અલે રહેવા દો સાહેબ આ તો નવરા કાય એમને હા હાલવા દે હાલવા દે હાલો તા તમારી ઈચ્છા તમારે જો છે પૈસા એટલે અમારે તો હદ નહીં એવું એમ ને હદ નહીં તા પછી. નેડ આવું માં આગળ નેડ હતા સાહેબ આનો ફોટો લીધો તમે ના હવે આ દારૂ બારૂ ભિખારી પીશે ને આવે. બધું પથારી ફેરવે. આ દારૂ બારૂ પીશે ને પથારી ફેરવશે ના ના તમારે. નહીં પીવે હોનું નહીં પહેરવાનું કે ચંપા કરું ને એ ગાડી ચોરનો બહુ લાભ આવ્યો છે. ઓ આ તો હશે હવે આટલું બધું ખુલ્લું મેં ઘરના ચોરના વાહ હતા છે અરે ચોરની તમને ખબર નહીં હું હોતા છે મંદિર દર્શન કરવા હા ચેન બેન પહેરીને અમીર ચલો આપણે હંતે જે લૂંટી લઈએ હેડો તો લૂંટી લઈએ એ ઠાકી તો જ્યાં પણ હો આવી ગયા તો ખરા આવી તો જ્યાં હો જેઠ આવતા આવતા તો થાકી ગયા નકર મારું હારું. લાવ અલે કોણ બોલાવો હા બોલ કાળો જલ્દી બધું બધું કાળો જલ્દી હજુ હશે બીજું લાવો કાળો જેવો છે જેવો જલ્દી કાળો કશું નહીં. કશું નહીં કાકા બીજું હશું નહીં બીજા બીજા તમારા સાથે મને લૂંટી ગયા મને લૂંટી ગયા મારું બધું લઈ ગયા ભલે પણ એના બે હમણાં બે હેરા શેઠ આયેલા ને એમને જાણે બે જણ કોને પકડે તેલ ચોર આયેલા વચ્ચે અમે તમારી જોડે જાઓ. સાહેબ અમે લૂંટાઈ ગયા પેલા લૂંટી ગયા બધું કોણ લૂંટી ગયા? એ કોક હતા ફોન ના કરાય મને મારે ફોન જ લઈ જાય ને મારે ફોન શું લઈ બોલે? ગયા. ખબર નહીં કોક આવ્યું સાહેબ પણ જાતની બહાર જ નહીં કરે. મને મન બતાવો ચલો કોણ હતું એ હવે ખબર નહીં સાહેબ પણ જાતે જ સાહેબ મને શું કહે કોણ હતું કોણ એ કહે ખબર નહીં જાતે જ ભેગા થઈ ગયા સાહેબ. સરપંચ સાહેબે કહેલું કે ચોર બહુ રે બતાવો. મેં પહેલાથી કીધું મને કાંઈ કામ જ નહીં કરતો. મૂકવા આવે પણ